વડોદરા મહાનગરપાલિકામાં નવા શાસક મંડળના પદાધિકારીઓએ આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી હતી। નવા મેયર તરીકે ચૂંટાયેલા ગીતાબેન મકવાણાએ સાદગીપૂર્ણ જીવનશૈલીનો સંદેશ આપતા પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર પાલિકા પહોંચીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું। સવારે રામ ભગવાનના દર્શન કર્યા બાદ મેયર ગીતાબેન મકવાણા પાલિકા પહોંચ્યા હતા। તેમની સાથે કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર અને ગોપાલભાઈ ગોહિલ પણ ટુ વ્હીલર પર હાજર રહ્યા હતા। મેયરના સાદગીભર્યા અંદાજને લઈ પાલિકા પરિસરમાં ચર્ચા જામી હતી। મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને નજીકના વિસ્તારોમાં ટુ વ્હીલરનો ઉપયોગ કરવામાં આવશે। સાથે જ સરકારી વાહનોનો ઉપયોગ પણ જરૂરી અને સત્તાવાર કામ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવશે। જોકે બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ લાઇટવાળી ફોર વ્હીલર ગાડીમાં પાલિકા પહોંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું। સરકારી વાહનોના ઉપયોગ મુદ્દે ફરી સવાલો પણ ઊભા થયા હતા। આ મામલે પદાધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સરકારી ગાડીઓનો ઉપયોગ માત્ર ફરજિયાત અને સત્તાવાર કામગીરી માટે જ કરવામાં આવશે। નવા શાસક મંડળની શરૂઆત સાથે હવે સાદગી, સંયમ અને ઈંધણ બચતના સંદેશનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે તેના પર સૌની નજર રહેશે। પહેલાં તો જે મોદી સરકારે અપીલ કરી છે તો દરેક નાગરિકની ફરજ આવે છે કે આપણે અપીલનું ગ્રહણ કરીને આપણે એનો અમલ કરીએ। તો દરેક વ્યક્તિ એવું સમજતા હોય છે કે સામેવાળી વ્યક્તિનું અનુકરણ કરતી હોય છે। તો એમ કે દરેક વ્યક્તિ એવું કહેવા માગતું હોય છે કે પેલો લે છે તો હું કેમ નહીં, આમ એકબીજાની દેખાદેખી હોય છે। વધારે પડતું આપણા દેશમાં ચાલ્યું છે કે એકબીજાની દેખાદેખી। તો જ્યારે પહેલાં આપણે શરૂઆત નહીં કરીએ તો સામેવાળી શરૂઆત નહીં કરે। એક જણનું શરૂઆતની લોકો રાહ જોતા હોય કે કોણ સ્ટાર્ટ કરે, કોણ શરૂઆત કરે। તો હું આપણે મીડિયમના માધ્યમથી દરેક નાગરિકને કહેવા માગું છું કે બને તે સુધી આપણે જ્યાં જરૂર લાગે તો હું એ પણ નથી કહેતી કે તમે ફોર વ્હીલનો યુઝ ના કરો। ટીમ સાથે જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો તો તમે ચોક્કસ યુઝ કરો। નાની મોદી સાહેબ આપણે એ પણ નથી કીધું કે તમે બધું જ બંધ કરો, પણ જરૂર પૂરતો અને જ્યાં જરૂર લાગે ત્યાં તમે યુઝ કરો। કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો એકચ્યુઅલી દિમાગમાં હતો જ, પણ મને પણ હું પણ ઘણી રાહ જોતી હતી કે કોઈ જ્યારે શરૂઆત કરે પછી હું કરીશ। પણ પછી એમ થયું કે બધા જેવું વિચારતા હશે, જે હું વિચારું છું એવું બધા જ વિચારતા હશે ને। અને મારું બીજું રીઝન એ પણ હતું કે મારું ઘર અહીંથી નજીક છે। પછી મને એમ થયું ઘર નજીક છે, ટ્રાફિકની સમસ્યા હોય છે, પાર્કિંગની સમસ્યા હોય છે, અને એકચ્યુઅલી મારે 2-3 મંદિરો બી જોવું હતું। તો જો પાર્કિંગની સમસ્યા ના થાય ને ટુ વ્હીલર હશે તો હું આસાનીથી બધું પાર્ક કરી શકીશ। તો એટલે પછી મને જ્યારે હું મંદિરે ગઈ દર્શન કર્યા ત્યારે મને મારા દિમાગમાં આવ્યું કે ચલો મારું ઘર તો અહીંથી તો નજીક જ છે, તો બને ત્યાં સુધી હું ફળનો યુઝ ઓછો કરીશ। એટલે એવું કહી શકે કે આવનાર સમય પર પેટ્રોલ પંપ પર હવે મેડમ પર પેટ્રોલ પુરાવતા ટુ વ્હીલરમાં નજર પડશે? ના, એકચ્યુઅલી હું એવું પણ નથી કહેવા માગતી કે અત્યારે હું શીખું છું, હજુ મને પણ ખુદને નથી આવડતું કે હું ટ્રાય કરી રહી છું। મને મારા હસબન્ડ મૂકી ગયા છે, એમની સાથે જ હું વાત કરાવી છે। તો પણ ટુ વ્હીલરનો ફોર વ્હીલરમાં ઘણો ફરક હોય છે કે પેટ્રોલ એ થાય છે। તો જ્યારે બે વ્યક્તિ સાથે હોય ટુ વ્હીલર યુઝ કરી શકે છે। મારું કહેવાનું બાબત એ હતું, હું એવું પણ નથી કહેતી કે તમે બિલકુલ બંધ કરો, ફોર વ્હીલર યુઝ કરો, પણ દરેક વસ્તુને એક લિમિટ રાખીને તમે યુઝ કરશો તો આપણે થોડો સારો મેસેજ મોદી સાહેબ સુધી બી આપણે પહોંચાડી શકીશું।